સીતારામ બધાઈને। આજે અમારી શાળાની અંદર જે છે એ સુંદર મજાની કોમર્શિયલ ફેરનો પાર્ટી છે, પ્રોગ્રામ જેવું છે નાનકડા। નાના નાના બાળકો જે છે એ નાની ઉંમરથી જ જીવનની અંદર થોડોક વ્યવસાયલક્ષી જ્ઞાન મેળવે એના માટે થઈ અને શાળા તરફથી અમારા પ્રિન્સિપાલ તરફથી એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું, જેની સાથે કોમર્સના શિક્ષકો જોડાયા। હું તો આર્ટ્સની શિક્ષક છું એટલે મારે ભણાવવાનો વારો આવ્યો હતો, મને એ કામ સોંપવામાં આવ્યું હતું ક્લાસ સાચવવાના, બાકીના જેટલા રહી જતા હોય એટલા, કારણ કે બધા શિક્ષકો એક કામ ના કરતા હોય અને બાકીના જે કોમર્સના શિક્ષકો છે એના સરસ ગાઈડલાઇન્સ નીચે આજની અમારી વિદ્યાર્થીનીઓ જે છે એણે સુંદર મજાનું કોમર્શિયલ ફેરનું આયોજન કર્યું। બધા હોંશભર જોડાણા। નાની ઉંમરથી ભણતરની સાથે સાથે કદાચ નોકરી ના મળે અને ક્યારેક આપણે આર્થિક રીતે આપણા પરિવારને આપણી જરૂરિયાત પડે તો વ્યવસાય કઈ રીતે કરવો, કઈ રીતે વસ્તુઓ બનાવવી, કઈ રીતે વેચવી, એની અંદર નફો ખોટ કઈ રીતે જાય, આ જે છે એ નાની ઉંમરથી જો આપણે શીખેલું હોય તો જ્યારે વ્યવસાય કરવાનો વારો આવે તો વાંધો ન આવે। આવું જ માર્ગદર્શન જે છે એ અમારી શાળાના કોમર્શિયલ ફેરની અંદર બાળકો દ્વારા આપણને જોવા મળે છે। તો આવું સુંદર આયોજન જે છે એ આજે આપણા વિડીયોની અંદર તમને પણ જોવા મળશે કે માત્ર ને માત્ર બાળકોને સતત અવિરત ભણાવવાનું જ જ્ઞાન આપવામાં આવે તો પુસ્તકીય જ્ઞાન જે છે એ કામનું તો છે જ, પણ એની સાથે સાથે આપણે સામાન્ય જનજીવનનું જ્ઞાન પણ જો હોય, કારણ કે આપણે સમાજની સાથે રહેવું છે તો એ પણ જ્ઞાન આપણી સાથે જોડાય એવા હેતુસર આજે કોમર્શિયલ ફેરનો આયોજન શાળામાં કરવામાં આવેલું છે અને આજે આપણે એ પ્રોગ્રામને સુંદર રીતે નિહાળશું અને વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ આનંદ અને ઉત્સાહભેર હોંશભેર આની અંદર પાર્ટિસિપેટ થયેલા છે। 11મા અને 12મા ધોરણના જ બધા વિદ્યાર્થીઓ છે, 9 અને 10 ધોરણને આમાં પાર્ટિસિપેટ કરેલ નથી। એ આ બધું જોઈને શીખે એટલે નેક્સ્ટ યરની અંદર જ્યારે એ 11-12ની અંદર આવે ત્યારે પણ આ વિદ્યાર્થીઓ પાસેથી શીખે અને વિદ્યાર્થીઓ કોઈ પણ વ્યવસાયમાં જોડાય તો ઘણું બધું એને પ્રાપ્ત થાય। એક વિદ્યાર્થીઓ જે છે એને ઘણા જે કોઈએ પીઝા બનાવ્યા, કોઈએ પફ બનાવ્યા, સેન્ડવિચ, પછી ઘણું બધું હતું। હું તો મંગળવાર રહી હતી એટલે મેં કંઈ ચાખ્યું નથી, પણ સ્ટાફના એ બધાએ બહુ નાસ્તો કર્યો, કહેતા હતા કે બહુ સરસ છોકરીઓએ બધું બનાવ્યું છે। પોતે હાથે ત્યાં લાઈવ બનાવતી હતી એટલે એને રસોઈ પ્રત્યે પણ થોડુંક નોલેજ પ્રાપ્ત થાય। ઘરેથી ઘરના વાલીનો પણ સપોર્ટ કે પોતે પણ એને સહકાર આપ્યો અને શીખવાડ્યું। તો આવું અમારી શાળાની અંદર જે છે એ સાથે સાથે પ્રોગ્રામ થાય એટલે વિદ્યાર્થીઓ ભણે, નોલેજ મેળવે અને સાથે સાથે વ્યવસાયલક્ષી માર્ગદર્શન પણ મેળવે, એટલા માટે એ હેતુ થઈ અને આપણે આજે આ કોમર્શિયલ ફેરને નિહાળીએ। તો તમે પણ જો આ પ્રોગ્રામ તમને પણ યોગ્ય લાગે તો ચોક્કસ એને લાઈક કરજો। આવજો। સીતારામ। સીતારામ બધાઈને। આજે અમારી શાળાની અંદર કોમર્શિયલ ફેર છે કોમર્સના બહેનો તરફથી। 11-12ની અંદર વિદ્યાર્થીઓ ભણતા તો હોય જ છે, સાથે સાથે એને વ્યવસાયિક કાર્યની અંદર પણ નિપુણતા મળે એ આયોજનને ધ્યાનમાં રાખી અને અમારા પ્રિન્સિપાલ શ્રી તરફથી એક દર વર્ષે આયોજન કરવામાં આવે। એમાં ખાસ કરીને જે કોમર્સના શિક્ષકો જે છે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે કઈ રીતે વ્યવસાય કરવો, કઈ રીતે જીવનની અંદર આગળ વધવું। નોકરી તો જીવનની અંદર બધાય કરતા હોય અને મળે જેવું જરૂરી નથી। જો નોકરી ના મળે તો પોતાના જીવનને આગળ કઈ રીતે ચલાવવું, કઈ દિશામાં ચલાવવું અને કઈ રીતે આપણે આર્થિક રીતે સદ્ધર બનવું એ બાબતને ધ્યાનમાં લઈ ભણતરની સાથે બીજું આવી પ્રવૃત્તિઓને પણ મહત્ત્વ અમારી શાળા તરફથી આપવામાં આવતું હોય છે વારંવાર। વર્ષની અંદર શરૂઆતમાં જ કોમર્શિયલ ફેર થાય અને આ વિદ્યાર્થીઓ જે છે એ કોમર્શિયલ ફેરની અંદર જોડાતી હોય છે, ઉત્સાહભેર જોડાય। એમાં ખાસ કરી અને 11 અને 12ના કોમર્સના વિદ્યાર્થીઓ જોડાતા હોય છે। ઘણી બધી વિદ્યાર્થીઓ જે છે એ અલગ અલગ પ્રવૃત્તિઓ કરે, એમાં ખાસ કરીને ખાણીપીણીના પ્રોગ્રામ છે, નાની નાની વસ્તુઓ જે છે વેચવાની। હજી જો અમારા વિદ્યાર્થીઓ લઈને જાય જ છે, ઠંડા પીણા અલગ અલગ વેચે છે બધાય છોકરાઓ અને હું તમને અંદર હમણાં બતાવીશ બધાય કે કોમર્શિયલ ફેરની અંદર કેટલી વસ્તુઓ છોકરીઓ ખાણીપીણી પોતાની હાથે બનાવે, હાથે બનાવતા શીખી, અહીંયા લાઈવ બનાવે,
ઘણા બધા કહેતા હોય છે ને કે ભણતી હોય દીકરીઓને રસોઈ કરતાં ના આવડતી હોય, અને હું તમને કહેતી હોય કે નાના શીખવું તો જોઈએ. તો મારી જે દીકરીઓ જે છે ને અહીંયા જ શીખે છે, અહીંયા જ લાઈવ બનાવે છે, અને લાઈવ બનાવી અને બીજી વિદ્યાર્થીઓને બતાવતી હોય છે કે અને એની પ્રાઇઝ અમુક રાખેલી હોય છે. એટલે ભણતરની સાથે સાથે રસોઈ બનાવતા પણ વિદ્યાર્થીઓ અહીં શીખી જાય અને એની અંદરથી પોતે કમાય તો ભવિષ્યની અંદર સારામાં સારા શેફ પણ બની શકે, એ પણ સાબિત થાય. અને ઘણી બધી જે છે હોશિયારીની વસ્તુઓ છે, અમુક બીજી વસ્તુઓ છે વેચે અને જીવનની અંદર પોતાનું લક્ષ્ય જે છે એ સિદ્ધ કરતી હોય છે. તો એ અમારી શાળા પ્રૂફ કરી દે કે માત્ર નોકરી જ મળશે તો જ દીકરીઓ જે છે એ સુખી થશે એવું નથી. નોકરી નહીં મળે છતાંય ક્યાંય પાછી નહીં પડે એ બાબતને સિદ્ધ કરી અમારા પ્રિન્સિપાલ, અમારા વાઇસ પ્રિન્સિપાલ, આ બધા અને આ તમામ સ્ટાફ પણ છે જે કોમર્સના, હું તો એની સાથે અત્યારે જોડાઈ નથી કારણ કે અમારે બધા જોડાઈ જાય તો અમુક વર્ગખંડ ખાલી રહીએ એટલે અમુક ભણાવવામાં રોકાયેલા હોય અને અમુક એ સંભાળતા હોય છે. દરેકને અલગ અલગ મેડમશ્રી દ્વારા માહિતી આપવામાં આવી હોય એ પ્રમાણે બધા કાર્યરત હોય છે અને આ રીતે પ્રોગ્રામ ચાલુ છે. અને બસ હવે હું તમને આ કોમર્શિયલ ફેર બતાવીશ. આપણે આગળ નિહાળીએ. હાલો આવજો. સીતારામ. નમસ્કાર મિત્રો, આજે અમારી સ્કૂલ શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલમાં કોમર્શિયલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોમર્સના વિદ્યાર્થીને વેપાર કઈ રીતે કરવાનો છે, કેવી રીતે તેનું પ્રેક્ટિકલ જ્ઞાન અહીંયા આપવામાં આવે છે, સેલિંગ કરવાની છે, આપણી પોતાની શોપ હોય છે, કેમ ગ્રાહકને આકર્ષવા એ એક કળા છે જે અહીં આપણે પ્રેક્ટિકલ રીતે શીખવાડવામાં આવે છે. ઘણા બધા અહીંયા સેલ્સમેન છે અને ઘણા બધા અહીંયા ખરીદી કરવા પણ આવે છે, તેને કઈ રીતે હેન્ડલ કરવા તે બધું જ્ઞાન આપણે પ્રેક્ટિકલ રીતે સમજાવવામાં આવે છે. અને મારા હિસાબથી આપણે જે ક્લાસમાં બેસીને ભણીએ છીએ એથી તો આ રીતે જે આપણે ભણીએ છીએ તે આપણા મગજમાં વધુ રીતે સારી રીતે મેળ બેસે છે. તો આજે આપણી સ્કૂલમાં કોમર્શિયલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તમને રૂબરૂ બતાવે છે બેન. ચાલો સેલિંગ કરો. બતાવે છે મેડમ, અહીં જોઈ શકો છો તમે ઘણી બધી ભીડ છે. ચાલો આપણે રૂબરૂ જોઈએ અમારા વિદ્યાર્થીઓ જે છે. ઠંડા પીણાનું છે, ઠંડા પીણાનું છે ને શું બનાવ્યું તમે? બધે આવો. શું બનાવ્યું છે આમાં? મને કયો બધું એક 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 બતાવીને કયો એ શું છે? કેટલાની ડીશ છે? 20 રૂપિયાની. હું આજે વ્રત રહી છું એટલે હું ખાઈશ નહીં કાંઈ. દાબવા માંડ્યા હો, દાબવા માંડ્યા. અમાર નિશાંતભાઈ છે એ આરોગવા માંડ્યા. તમારે નથી જમવાનું? આ નયનભાઈ છે, અમારા જયદીપભાઈ છે, સ્ટાફ નહીં માંડ્યા છે. આજે વિદ્યાર્થીઓ વ્યવસાય કરે છે એને એન્કરેજ કરે છે. તમે શું બનાવ્યું છે? દહીંપુરી. સરસ. આની શું પ્રાઇસ છે બેડ? સરસ. અમારા વિદ્યાર્થીઓ બધા પાર્ટિસિપેટ થયા. વાહ. ચૂડેલું જેવી થઈ ગયું છે અત્યારે. હું આજે રહી છું.
જોઈને ઊભ્યું ભૂલી ગયું આવતી નથી કાલે તારી કમ્પ્લેન હતી ખુશ્બુ માથું ઢાળીને હોતી મેં કીધું જોસ્તા મેડમ નથી જતા ને એટલે એને અહંગ્રો લાગે છે સાચી વાત આવી ગઈ લ્યો લાઈટ આવી ગઈ તમારી તમે શું બનાવ્યું છે આ શું છે વડાપાવનું શું પ્રાઇસ છે અચ્છા બોલો આજે મેં એવું છે કે હજુ મંગળવાર રહીને એટલે પાણી જ પીવું છું નહીં તો બાકી હું દાબત ભંગાઈ નહીં આ માનતું નથી મન મને મન નથી આવી ગઈ આમાં ઉતાર દીધું હાલો હવે આગળ જઈએ મારા સ્ટાફના બધાય પાણીપુરી સેન્ડવીચ ભજી પફ દાબેલી આજે સ્કૂલની અંદર વડાપાઉં સ્કૂલની અંદર જે છે એ કોમર્શિયલ ફેર છે જ્યોત્સનાબેન આજે મંગળવાર આજ પાણી જ પીએ નાસ્તો નહીં કરે એટલે સ્ટાફના મંડી પડ્યા જ પણ આજે સારું છે મંગળવાર રહીને મારા મોઢામાં પાણી આવતા નથી નાસ્તો જોઈને બધાય કરે છે નાસ્તો હેલો બધાય સીતારામ અમે 11 ના વિદ્યાર્થી છે આજે અમારી સ્કૂલમાં કોમર્શિયલ ફેરવેલ હતો તો અમે ખૂબ એન્જોય કર્યું પછી ખૂબ મજા આવી ફેરવેલ કોમર્શિયલ ફેર હતું અને એની અંદર તમે શું જોયું હું ખાધું હું રમ્યા હું કયો અમે પહેલા ગેમ ઝોનમાં ગેમ રમ્યા હતા જેમાં બોલથી કલાસ પાડવાના હતા એમાં આપણે અલગ અલગ ઇનામ મળે ત્યારબાદ અમે ખાણીપીણીના સ્ટોરમાં ગયા ત્યાં અમે સેવ પૂરી પાણીપુરી દહીંવડા પાસ્તા મેગી વગેરે ખાધું ત્યારબાદ કેક ને એ બધું ખાધું અને ખૂબ જ એન્જોય કર્યું મજા આવી ખાવાની વસ્તુ શું હતી પાણીપુરી પાસ્તા સેન્ડવિચ પકોડા સમોસા મેગી સૌથી વધારે હું ભાવ્યું પછી ઠંડા પીણામાં હું ભાવ્યું સૌથી વધારે જો હજી તો લઈ લઈને આવે છે 12:15 થયા ઘરે જવાનું નામ નથી લેતી કાયમ બેલની રાહ જોતી હોય મેડમને કહે છે પીવાનું પણ મેડમ ઓલરેડી આજે નહીં ખાઈ પી હગે મેડમનો ઉપવાસ છે આજે મંગળવારનો ઉપવાસ કરું એટલે પાણી સિવાય કંઈ પીતી નથી આ જોઈ જોઈને તો થોડુંક મન તો થયું પણ કંટ્રોલમાં રાખ્યું છે બાકી બધાને મજા આવી અમારી મેડમને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો આ મારા બધા બહુ ચાહકો છે મારા લેક્ચર અમને બ્લોગમાં આવવું બહુ ગમે બહુ ગમે પણ સ્કૂલમાં મનાઈ છે પણ આજે મેં મોબાઈલ ખોલ્યો વિડીયો બનાવતી હતી સ્કૂલના પ્રોગ્રામનો એટલે અમે સ્કૂલે મોબાઈલનો યુઝ નથી કરતા ઓછો કરીએ અને ક્લાસમાં તો બિલકુલ નહીં અને મેડમ અમને સારું ભણાવે છે ગુજરાતીનું સાચું કે માખણ ચોપડો સાચું જ કહી દેવાનું આ નાના વિદ્યાર્થી નથી 11મા ધોરણના વિદ્યાર્થી છે આ ક્યારેક ક્યારેક મને ભણાવતા હોય અને હે હા ક્યારેક ક્યારેક મને ભણાવતા હોય તો ટૂંકમાં તમને મજા આવી ભણવાની દરેક શાળાની અંદર ભણતરની સાથે સાથે ક્યારેક ક્યારેક વર્ષમાં 1-2-3 વખત આવા પ્રોગ્રામ કરીએ તો અમારે પણ બેલ પણ પડી ગયો છે પ્રાઇમરીનો બેલ પડી ગયો છે હવે 5 મિનિટ બેલ પડશે આવો પ્રોગ્રામ કરીએ તો વિદ્યાર્થીઓ થોડાક ફ્રેશ થાય એક દિવસ એનું માઇન્ડ ફ્રેશ રહે અને ભણતરમાંથી થોડીક મુક્તિ મળે અને ખૂબ મજા આવે હાલો આવજો બધા આજે બપોરના 2 વાગ્યાથી વરસાદ જે છે એ સ્ટાર્ટ થઈ ગયો છે ગરમીએ એટલા સખત બાફી અને આમ રીંગણા જેવા કરી નાખ્યા હતા કે ક્યાંય હક નહોતું થતું હવે તો ગરમીથી એટલો બધો કંટાળો લાગતો હતો કે આપણે એમ થઈ જાય કે આપણે જે છે ને આ પૃથ્વી છોડીને હિમાલયમાં વયા જઈએ તપ કરવા ત્યાં તો ઠંડક મળે નહોતું કુલર કામ કરતું નહોતા પંખા કામ કરતા ભગવાનની મહેરબાની થઈ છે જો 2-3 કલાક આમ આકાશ એકદમ દમદોડ છે અને કલાકથી લગભગ વરસાદ વરસે છે પોરબંદરની અંદર
બા ઘરમાં પૂરાઈ ગયા છે, અમને ગમતું નથી ઘરમાં બેહવું, પણ હવે શું થાય, વરસાદ આવે એટલે કોઈ સંજોગે અમે બાયણે તો બેહી હગી એમ છે જ નહીં, એટલે અહીંયા ચાપલી બેન પૂરાઈ ગયા છે, અહીંયા બા પૂરાઈ ગયા છે, ઘરની અંદર ગમતું નથી, પણ કરીએ હું, એટલે મૂંઝાઈ ગયેલા પડ્યા છે. હવે બસ બેઠા બેઠા શેટી ઘઈએ રાખશે, શેટી સાફ કરે જ રાખશે, કાંઈક તો કરવું ને, ઘડીક ખૂવે ઘડીક ઉઠે, આને ઘરમાં પુરાવું ગમતું નથી, જરાય નથી ગમતું, એટલે હવે તૂટિયું વાળીને પડીશ. અને બા પાછા સૂઈ ગયા, હવે ઉઠશે પાછા હુહે, આવું પ્રતિક્રિયા બા કરે રાખશે.